આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જે ધરપકડનો મામલો સામે આવ્યો છે તેને લઈને ચૈતર વસાવાના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જેમાં થોડાક સમય અગાઉ આ જ પ્રકારે તેમના વિરુદ્ધ ભૂતકાળમાં ગુનો નોંધાયો હતો, તેમને 3 મહિના જેલ જવાનો વારો પણ આવ્યો હતો અને પરિસ્થિતિ હવે એ જ પ્રકારે નિર્માણ પામી છે। એટલું જ નહીં, ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોના અલગ અલગ જિલ્લાઓમાં જે ગુનાઓ નોંધાઈ રહ્યા છે તે બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી મેદાને આવ્યા છે। તેમણે આ મામલે ગુજરાતના રાજ્યપાલને એક પત્ર લખ્યો છે અને પત્રમાં શું વાત કહી છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડનો મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। સમગ્ર ગુજરાતભર નહીં પરંતુ હવે અન્ય રાજ્યોમાં પણ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો સમર્થનમાં ઉતરી રહ્યા છે, સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે। જેમાં વાત કરીએ તો શનિવારનો એ દિવસ જેમાં પ્રાંત કચેરીએ મળેલી મિટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતા સંજય વસાવા વચ્ચે જે બબાલનો મામલો સામે આવ્યો, તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ભાજપ નેતા સંજય વસાવાએ ફરિયાદ નોંધાઈ। ત્યારબાદ 307ની કલમો હેઠળ ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી। ત્યારે આ ધરપકડને લઈને હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી મેદાને આવ્યા છે। તેમણે આટલે જ નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે આપના કાર્યકરો અને નેતાઓ પર જે ફરિયાદ કરવામાં આવી રહી છે તેની સામે પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। અને આ વખતે તેમણે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને એક પત્ર લખ્યો છે અને એ પત્રમાં તેમણે રાજ્યપાલને મળવાનો સમય માંગ્યો છે અને જે તેમના કાર્યકરો અને નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી છે, સિટિંગ ધારાસભ્યની પણ જે ધરપકડ થઈ છે તે મામલે ગંભીર ચર્ચા કરવા માટેની વાત કહી છે। જણાવી દઈએ કે આવા મુદ્દો છે તે ચર્ચાનો કેન્દ્ર બન્યો છે। એક તરફ આદિવાસી નેતાઓ ચૈતર વસાવાના સમર્થકો કહી રહ્યા છે કે ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે લડે છે। મનરેગા કૌભાંડનો જે મુદ્દો સામે આવ્યો છે તેમાં સરકાર ખુલ્લી ના પડી જાય તે માટે ચૈતર વસાવાને દબાવવા માટે આ કેસ કરવામાં આવ્યો છે। ત્યારે બીજી તરફ ભાજપના નેતાઓને સરકાર કહી રહી છે કે ચૈતર વસાવાએ જે પ્રાંત કચેરીમાં હુમલો કર્યો અને જે ભાજપના નેતાઓ ઉપર હુમલાનો પ્રયાસના સંદર્ભમાં તેમની સામે ગુનો નોંધાયો છે અને કાયદાનું કામ કરશે। ત્યારે આને જ લઈને હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આ મામલાના સંદર્ભમાં રાજ્યપાલ સમય આપે છે તો કયા પ્રકારના આદેશો તેઓ પણ જાહેર કરે છે કે પોલીસ સામે જે ગંભીર આરોપો લાગી રહ્યા છે કે પોલીસ ભાજપના ઇશારે કામ કરી રહી છે તે મુજબ શું આગામી દિવસોમાં પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।